મને સંતાડ્યા છે તો ગામડો ભીમસેન કાકા, ભગત કાકા, નિપુણ કાકા અને દાદા ધર્મ અને પધરાવેલા તો ભાઈઓ બહેનો વડીલોના માતાઓ નાટક બધા થાય. ગામો ગામ બધા ભજવે, અમારા ભાઈઓ આજે ભજવે, તમારા ભાઈઓ ભજવે. ટીવીમાં હોતી આવે અગરબત્તીનો આગલો અવતાર થયેલો અને બીજા અવતારની અંદર અગરબત્તીઓ બહેનો અને એના મામા કૃષ્ણ ભારતને મારવા હોતાના જોડે. કોઈ કોઈના ભારતને મારે ન મારે. અમે મામા મારા રાખી જિંદગી સગાડ્યા. દેવસ્থাન મામા મારે, રાખી મામા મારે, એની એક કથા છે કે પુરવાહિલતી નામનો એક રાક્ષસ હતો. અહિલોચના બાપા મહિલોચના એ મહિલોચનનો શ્રી કૃષ્ણ પરમાત્માએ મોત કરેલું. એટલે પિતાનું વેલ વાળવા માટે, કૃષ્ણ પરમાત્માને મારવા માટે અહિલોચન દોડકાને બંધાવ્યો. જયારે કૃષ્ણ પરમાત્માને ખબર પડી ત્યારે અહિલોચન મારું મોત કરવા માટે દોડકા આવે છે. આ તો ભક્તિ અને માયાવી કૃષ્ણ એને માયા રચતા હોવા લાગે. બ્રાહ્મણ બન્યા રસ્તાની અંદર અહિલોચને ક્ષમા બન્યા અને પૂછવાને લાગ્યા કે હે ભાવો અહિલોચના, બધી તૈયારી કરી અને તેની પર જાય છે. જયારે આજે છું અને તેજી છું. જે મારો શ્રોતી હોય, અભિમાની હોય, એ હંમેશા હૃદયના ઘોડા હોય. એને જરા ચાલી ચાલ કરો એટલે પોપટી જેમ મને વાતો કરવા. એટલે આઈલોચન વિચાર થયો કે બ્રાહ્મણ છે અને મને પૂછે તો જવાબ દેવામાં મને કરવાનો નથી. એ મને હું કરી દેવાનો બ્રાહ્મણ જાણી અને આઈલોચન એક કૃષ્ણ પરમાત્માને કહેવા લાગ્યો, કયો બ્રહ્મ દેવા, હું કૃષ્ણ પરમાત્માને મારવા માટે દ્વારકા જાઉં છું. જરા કૃષ્ણ પરમાત્મા જવાબ કરાયો. જવાબ તો તારી હાથી છે કે બાપનું કોઈ અધૂરું કામ રહી ગયું હોય તે પૂરું કરવું દીકરાની ફરજ છે. બાપનું જ્યાં જેનું બાકી રહી ગયું હોય તે ભરપાઈ કરવું દીકરાની ફરજ છે. અને બાપનું જો ક્યાં વેર બાકી રહી ગયું હોય તો રાજપૂતના સંતાન વેર પાછા મળે આવે છે. ત્યારે તારા બાપનું વેર વાળવું જોઈએ અને કૃષ્ણ પરમાત્માને મારવા જોઈએ. પણ વિચાર એક થાય કૃષ્ણ પરમાત્માને તો કેવી રીતે મારી? ત્યારે અહિલોચન એ લીલો ઘોડો એટલે કહેવા લાગ્યો કૃષ્ણ પરમાત્માને માયાની પેટી બનાવી છે. માયા હતી ખબરદારી કરી એ પેટી ના પૂરી અને કૃષ્ણ પરમાત્માનો મોત કરી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહેવા લાગ્યા કે યુક્તિ તો બહુ સારી છે. આ રીતે કૃષ્ણ મળે પણ એક વાતની મને શંકા છે ને કે તું અને કૃષ્ણ પરમાત્મા ઊંચાઈમાં, જાડાઈમાં, ઉંમરમાં તમે બે હરખા છો. જો તું આ પેટીમાં હમાઈ જા તો કૃષ્ણ પરમાત્મા પેટીમાં હમાય અને તો કૃષ્ણ પરમાત્માનું મોત થાય. સ્ત્રીલોકની અંદર હવે 14 બ્રહ્માંડની અંદર કૃષ્ણ પરમાત્માને મારે કે જીતે તો કોઈ નર સજા થઈ. જયારે કૃષ્ણ પરમાત્માએ અહિલોચને વાત કરી ત્યારે અહિલોચને શંકા થઈ કે વાત તો સાચી છે તો એક જ યુક્તિથી કૃષ્ણ પરમાત્મા મળે અને એ યુક્તિ ફેર થાય તો કૃષ્ણ પરમાત્મા મારું મોત કરે. ચલો વિચાર કરી અને અહિલોચન એ પેટીનું નાશ કરવા માંગે. જો પેટીમાં આવતો એવા સમય સુંદરતા વાપરી કૃષ્ણ પરમાત્મા પેટીને બંધ પેટી બંધ થાય અને અહિલોચન સમજી ગયો કે આ ખાનો દુશ્મન છે તો પેટી બંધ થાય. અને અહિલોચનમાં અકલ પડો પેટીના સુનતા સુનતા અહિલોચને એક પેટીનો પાટું મારે ત્યાંથી જાળ જોડે અને હોળ ગા વટી ગઈ. ત્યાંથી પેટી નીચે પડી. કૃષ્ણ પરમાત્મા સમજી ગયા કે અહિલોચનમાં અકલ છે તો બીજું પાટું મારશે તો પેટી ભાંગી નાખશે અને અહિલોચન મારું મોત કરશે. એટલે કૃષ્ણ પરમાત્માએ એ પેટી ઉપર 14 બ્રહ્માંડનો વચન દીધું. ધરતી હલી ચલી શકી નહીં. પેટીમાં અહિલોચનનું મરણ થયું. એ પેટી લઈ મારા મામા કૃષ્ણ દ્વારકા આવ્યા
મારી માતા કોણ કે સુભદ્રા તેને એ પેઢી સુપ્રત કરી જતા જતા કે દાદિયા હે હવે સુભદ્રા મને પૂછો વિના પેટી ખોલ છોડ નહીં આજે હું ને દેવી હું પછી મારા માતુશ્રીને વિચાર થયો કે કોઈ દિવસ કન્યો કોઈ પણ કાર્યની ના પાડે નહીં અને આજે જેથી ખોરવાની કેમ ના પાડી આમાં જે એવી વસ્તુ શું પડી છે આવો વિચાર દરેક ભાઈને થાય તમે એમ જો ખબર આપણે હાલ જગ્યાએ ચાલવા જવું છે અને અમારા ભાઈ બંધ દોસ્તર બેઠા થઈ જાય ફરી જાય કે આ કેવા કાજમાં અને ભાઈ ક્યાં થઈ ગયું હોય છૂટકે કરી અને આપણે તમે ના પાડો કે કેમ એમ થયું વિચારો મને મને પૂછવા એમ મારા માતુશ્રી કૃષ્ણ પરમાત્માને કહેવા લાગ્યા તો હે કન્યા કોઈ દિવસ એને પેટી ખોલવાની કેમ ના પાડે મારા માતુશ્રીને વિચાર થયો કે પેટી તો ખોલ્યું છે આ તો માયા કૃષ્ણ જઈ પેટી ખોલવા જાય પેટી ખોલતા મારા માતુશ્રીને પતિતા બગાડ જઈ પેટી ખોલે અહિંદનો જીવ મારી માતાના હૃદયમાં પ્રવેશ ચાલો બહેનો હું આપે અહિલોચનનો આગલો અવતાર હવે મનીનો આગલો અવતાર અહિલોચનનો હવે બીજા અવતારની અંદર કૃષ્ણ પરમાત્મા મારવાનું જોર કરે છે રામનો હુકમ રામનો ભરોસો રામ ભરોસે અગિયાર લીધે બોલાવે મારા બાપુના મારા માતુશ્રીને બહુ દુઃખ દેવા લાગ્યો પોતાની પીડા સહન ન થતા મારા માતુશ્રી આકુળ વ્યાકુળ થવા લાગ્યા ત્યારે મારા મામા કૃષ્ણ કહેવા લાગ્યા કે બેન સુભદ્રા તમે મારી સામે બેઠો અને જોર ફરવામાંથી નીકળો બહાર મહાભારતની અંદર બનેલા ત્યાં ખાસ કોઠાની વાત માણસ માત્ર વાતમાં ચીજ ખોરવાય એટલે આપણે જે કાંઈ દુઃખ હોય ભૂલી જાય યોગના કેટલાય માટે થોડું દુઃખ હોય કે ભાષા કોઈના મનમાં નહીં હોય કારણ કે સમાજની અંદર વાતમાં ચીજમાં અને નજરે જોવામાં બધા મારા મામા કૃષ્ણ રાજ પ્રધાનની વાત હમણાં લાગ્યા પેલા પ્રધાનની વાત કરી બીજા પ્રધાનની વાત કરી હલો બીજા પ્રધાનની વાત કરી મોટા પ્રધાનની વાત કરી બાદશાહ પ્રધાનની વાત કરી સૌ પ્રધાનની વાત કરી મારા માતુશ્રી ઓદરની પીડા ભૂલી ગયા કથા ચોંટવા લાગ્યા અને કૃષ્ણ પરમાત્મા વાત કરે છે આમાં હોટલો દેતા બંધ થઈ ગયા અને કૃષ્ણ પરમાત્મા સમજી ગયા કે બેન નિંદ્રા હાથની થઈ ગયા અને વાત કર્યો કે બેન તમે જાગો છો કે નહીં મારા માતુશ્રી નિંદ્રમાં આનો જવાબ ન દીધો બીજી વાત પૂછો કે બેન તમે જાગો છો કે નહીં આનો જવાબ ન મળ્યો બીજી વાત પૂછો કે બેન તમે જાગો છો કે નહીં તમે એ વાત હોય ને એક બેન ક્ષણ પૂરી થવી જોઈએ આનો જવાબ ન મળ્યો ઓદરની અંદર સુતા સુતા મને વિચાર થયો કે જો મારા માતુશ્રી આનો જવાબ નહીં આપે તો હાથમાં પોતાને બાકી લીધા અને ઓદરની અંદર સુતા સુતા મેં એવો ગગન ધજ્યા વાત કર્યો આકાશમાં બોલે તો ભાતામાં સંભળાય ને ભાતામાં જવા આકાશમાં સંભળાય જ્યાં મામા ખાવા દે તો કહ્યું આ તો ભક્તિ કૃષ્ણ